તો દ્વારકામાં 2 દિવસમાં 17 ઇંચ વરસાદ વરસ્યો। દ્વારકામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। રબારી ગેટ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। રબારી ગેટ વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે। ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાકની ટીમ છે। દ્વારકાથી સંવાદદાતા ગૌરવ પટેલનો આ અહેવાલ અમે જોઈશું। તો રબારી ગેટ વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે। વરસાદ વરસે એટલે આ વિસ્તારમાં પાણી થઈ જાય છે। લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, કારણ કે ઘરની બહાર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। લોકોના વાહનો બંધ પડ્યા છે। ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ત્યાંની પરિસ્થિતિ શું છે ગૌરવ પાસેથી જાણીશું। ગૌરવ, આપ જે વિસ્તારમાં ઉપસ્થિત છો, શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે? जी बात करिए तो गई काले અને આજે એટલે કે લગભગ 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ દ્વારકા નગરીમાં વરસ્યો, જેની સાબિતી દ્વારકાના રોડ ઉપર ભરાયેલું આ પાણી આપે છે। જ્યાં એક જગ્યાએ વાહનો ચાલતા હતા ત્યાં લોકોએ પગપાળા ચાલવાની ફરજ પડી છે અને કદાચ હોડી ચલાવવી પડે એવી સ્થિતિનું નિર્માણ દ્વારકાના રસ્તાઓ પર થયું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો દ્વારકા નગરીના રબારી ગેટ વિસ્તારના, કે જ્યાં ઘૂંટણસમાં પાણી ચારે તરફ રોડ ઉપર ભરાયેલા છે અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડીને તકલીફ વેઠીને આ રસ્તા પસાર કરવા પડે છે। આ બીજા દ્રશ્યો તમને બતાવવા માગીશ બીજી તરફના, કે જ્યાં રબારી ગેટની અંદર કે જ્યાં ભગવાન દ્વારકાધીશના મંદિર જવાનો રસ્તો છે, એ રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ઘૂંટણ સમા નહીં કેડસમાં પાણી ભરાયેલું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે નાગરિકો છે, જે શ્રદ્ધાળુઓ છે, જે દર્શનાર્થીઓ છે, તે પરત આવતા હોય ત્યારે કેડસમાં પાણી ભરાયેલા જોવા મળે છે। પાણી એટલા ભરાયેલા છે કે 4 વ્હીલર ગાડી પણ તેમાં સંપૂર્ણ ડૂબી ગઈ છે અને તેને પણ સારા એવા પ્રમાણમાં નુકસાન થયું છે। કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। દ્વારકામાં વરસાદ કેવા પ્રકારની સ્થિતિ છે અત્યારે હાલ? દ્વારકામાં લગભગ 30-40 વર્ષથી આટલો ધોધમાર વરસાદ પડ્યો નથી, એટલે 30-40 વર્ષના લગભગ તમામ રેકોર્ડ તોડી દે એટલો વરસાદ જોઈ શકો છો। અને આપ જોઈ શકો છો હાઈવે રોડ પણ પાણી ફરી વળ્યા છે। એટલે આ એક સમજો કે દ્વારકાવાસીઓ માટે આવવા જવા માટેનો જે એક રસ્તો હતો એ બંધ થઈ ગયો છે, એટલે વૈકલ્પિક રસ્તાઓ વાપરી રહ્યા છે અને કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે એક વાત એ પણ છે કે આ વખતે જે તંત્રની કામગીરી છે એ ખૂબ સરાહનીય રહી છે। તરત 24 કલાક કામગીરી ચાલુ રહી છે, ફૂડ પેકેટના વિતરણ ચાલુ થઈ ગયા છે અને દ્વારકાવાસીઓને જે મુશ્કેલીઓ પડી હતી એમાં તંત્ર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયું છે। શા માટે પાણી ઉતરતું છે? દરિયા કિનારે વસેલું નગર, પાણી કેમ ભરાયું? હા, એક પાણી માટે એક ખાસ વાત એ કે દરિયામાં અત્યારે હાઈ ટાઈડ ચાલી રહી છે। આજ સવારે થોડી લો હતી ત્યારે પાણી ઉતરી ગયું, પરંતુ સવારે ફરી વરસાદ પડ્યો એટલે પાણી જમા થયું છે। જ્યારે ઓરતી થશે એટલે પાણી ત્યાં દરિયામાં સમાઈ જશે, એટલે પાણી ઓરતી થાય એટલે પાણી વયું જશે એમાં। તો તમે જોયું કે હાલ પૂનમના કારણે દરિયામાં ભરતી જોવા મળે છે, જેના પગલે દરિયા કિનારે વસેલી નગરીમાં પાણી ભરાયા છે। જ્યારે દરિયામાં ભરતી ઓછી થશે એટલે કે સાંજના સમયે જ્યારે દરિયાનું પાછી ઠેલાશે એ વખતે અહીંયા જે નગરમાં પાણી ભરાયું છે તે પૂરેપૂરું ખાલી થવાની શક્યતાઓ હાલ જોઈ રહી છે। પણ હાલ એટલું ચોક્કસ કહી શકાય કે દ્વારકાના જે મુખ્ય બજારો ખરા, દ્વારકાના જે મુખ્ય રસ્તાઓ ખરા, તે સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। બિલકુલ ગૌરવ, હવામાન વિભાગ તરફથી હજી પણ આગાહી કરવામાં આવી છે ને જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની સૌથી વધારે જોર છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। જો વધુ વરસાદ હજી અવિરત ચાલુ રહે તો આ લોકોની મુશ્કેલીઓ હજી પણ વધી શકે છે। ચોક્કસ એવું કહી શકાય, કારણ કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી હતી એ પ્રમાણેનો વરસાદ ગઈકાલે વરસ્યો। કારણ કે ગઈકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી સહિત જૂનાગઢ સહિતના જે વિસ્તારો હતા તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આગાહી સાચી ઠરતી હોય એમ સૌથી વધારે વરસાદ પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ વિસ્તારમાં વરસ્યો હતો। આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, સુરત, તાપી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટની સ્થિતિ છે, એટલે ત્યાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, મોટાભાગના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। અને અત્યારે હાલ સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ છે, જે જોતા એવું કહી શકાય કે કદાચ અહીંયા વધારે વરસાદ વરસવાની શક્યતા છે। જે રીતે 24 કલાકમાં 17 ઇંચ વરસાદ વરસ્યો અને દ્વારકા નગરી પાણી થઈ ગઈ, એ જોતા એવું લાગે છે કે જો હજુ વધારે વરસાદ વરસશે તો દ્વારકાધીશની નગરીમાં મુશ્કેલીનો કદાચ અંત નહીં આવે, પરંતુ જ્યાં દ્વારકાધીશ બેઠા હોય ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યા ના હોય તે પણ જોવા મળ્યું। આટલું પાણી વરસ્યું હોવા છતાં કોઈ કેઝ્યુઅલિટી થઈ નથી, એ કદાચ દ્વારકાધીશનો જ પ્રતાપ હોઈ શકે। જી
બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ગઈકાલથી જે મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્યારબાદ અવિરત વરસાદ 17 ઇંચ વરસાદ અત્યાર સુધી દ્વારકામાં વરસી ગયો છે અને તેનું આ પરિણામ જુઓ। નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોનું એવું કહેવું છે કે 30-40 વર્ષ બાદ આ પ્રકારનો વરસાદ દ્વારકામાં જોવા મળ્યો છે। દ્વારકામાં 17 ઇંચ વરસાદ, દ્વારકામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા। દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। દ્વારકાના પ્રવેશ દ્વારથી લઈને શહેરના છેવાડા સુધી પાણી ભરાયા છે। દ્વારકામાં રસ્તાની બહાર પાણી ભરાતા લોકો ઘરમાં કેદ છે। દ્વારકામાં પાણી ભરાતા જળ કર્ફ્યુ। 24 કલાકથી સતત વરસાદ ચાલુ જ છે અને કમસે કમ અહીંયા નહીં તો 18 થી 19 ઇંચ જેવો વરસાદ પડી ગયો એવું લાગે છે અને રસ્તાઓ બધા પાણીમાં ગરક થઈ ગયા અને જગ્યાએ સમસ્યાઓ સર્જાઈ છે અને માણસોને બહુ તકલીફ છે અત્યારે પાણીની। 20 વર્ષની અંદર આ પહેલી વખત આવું દ્રશ્ય જોયું છે કે આવો વરસાદ વરસ્યો હોય। પાણી ભરાવાના કારણ શું હોઈ શકે? નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા છે, જે બહુ નીચાણવાળા વિસ્તાર છે, માનો જેમ કે ઇસ્કોન ગેટ છે, ભદ્રકાલી છે, જ્યાં આખા ગામનું પાણી ભેગું થઈને એ જગ્યા ઉપર એક જગ્યા ઉપર એકઠું થાય, એના હિસાબે વધારે વરસાદ અહીંયા અને પાણી વધારે રોકાય છે। નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તો પાણી ભરાવાના જ છે અને બાકી ઊંચાણવાળા વિસ્તારોમાં વ્યવસ્થા સારી જ છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણીની સમસ્યાઓ છે, બાકી ઊંચાણવાળા વિસ્તારોમાં નથી। આ બહુ નીચાણવાળો વિસ્તાર છે એના હિસાબે અહીંયા વધારે પાણી દેખાય, બાકી જે ઊંચાણવાળી જગ્યાઓ છે અહીંયા ઓછું પાણી। દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદને પગલે દ્વારકાના હાર્દસમા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। કહેવાય છે કે દ્વારકા નગરી દરિયાકાંઠે વસેલી છે, પરંતુ જે ગઈકાલે વરસાદ વરસ્યો એના પગલે સ્થિતિ એ છે કે દ્વારકા નગરીમાં અત્યારે હાલ દરિયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દ્વારકા નગરીમાં દ્વારકાધીશના દર્શન માટે સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે, પરંતુ જે વરસાદ વરસ્યો છે તેના કારણે તમામ શ્રદ્ધાળુઓને તમામ યાત્રાળુઓને મુસાફરોને ગઈકાલે રાત્રે ફરજિયાતપણે અહીંથી ચેકઆઉટ કરાવવાની ફરજ પડી હતી। જે પણ કોઈ હોટલો છે તે હોટલોમાં પાણી ભરાયાની સ્થિતિ તમે જોઈ શકો છો, એટલે કે જે હોસ્પિટાલિટી મુસાફરોને પ્રવાસીઓને શ્રદ્ધાળુઓને આપવાની હોય એ આપી શકાય તેવી સ્થિતિ ન હતી। હોટલનો જે સરસામાન છે રાત રચેલું છે તે ક્યાંક પાણીમાં તરતું હોય તેવું સ્પષ્ટ દેખાય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો દ્વારકાની એક મીરા હોટલના, કે જ્યાં કેડસમાં પાણી હોટલની અંદર જોવા મળી રહ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિ વધારે ના વણસે તેટલા માટે હોટલ સંચાલકોએ ગઈકાલે મોડી સાંજે જ તમામ શ્રદ્ધાળુઓ હતા તેમને ફરજિયાતપણે ચેકઆઉટ કરાવ્યું હતું, કારણ કે પાણીના કારણે કદાચ તેમની સુવિધા ના સચવાય અને કદાચ જો વધારે પાણી વરસે તો શું સ્થિતિ થાય તેની કલ્પના કરવી મુશ્કેલ હતી। કેટલાક હોટલ સંચાલકો, હોટલનો સ્ટાફ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની સ્થિતિ છે હાલ દ્વારકામાં? હાલમાં અત્યારે વરસાદના કારણે બધી અમારી હોટલો છે તે બંધ છે અત્યારે અને પાણી બી વધારે છે। કાલ રાત્રે બહુ વધારે પાણી હતું અને સવારના પાણી ઓછું થઈ ગયું હતું, પણ પાછો સવારનો વરસાદ વધારે આવ્યો એટલે પાછી આવી જ સ્થિતિ થઈ ગઈ છે અત્યારે। હાલમાં કેટલા શ્રદ્ધાળુઓ દ્વારકામાં રોકાયેલા છે જેમને ગઈકાલે ચેકઆઉટ કરવું પડ્યું? અમારી પાસે હોટલમાં અમારે 4 રૂમ હતા, 4 રૂમ મેં ખાલી કરીને સ્થળાંતર બીજી હોટલમાં શિફ્ટ કરાવી નાખ્યા હતા અને બહુ વધારે વરસાદને કારણે લાઇટ બી ચાલી ગઈ હતી અને પાણી વધારે છે એટલે અમે ટુરિસ્ટ હેરાન ના થાય એના માટે અમે બીજી હોટલમાં શિફ્ટ કરી આપ્યા હતા। તો તમે જોયું કે આ હોટલ સંચાલક જેમની હોટલમાં શ્રદ્ધાળુઓ હતા, જેમને તાત્કાલિક ભારે વરસાદને પગલે પાણી ભરાવાને પગલે બીજી હોટલમાં શિફ્ટ કરવાની ફરજ પડી, એટલે કહી શકાય કે મુશળધાર વરસાદ વરસ્યો, ભારે મેઘ ખાંગા દ્વારકા નગરીમાં થયા, જેના કારણે અનેક વિસ્તારોમાં વોટર લોગિંગ, પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, જેના કારણે હોટલને માઠું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા। તો દ્વારકામાં ગઈકાલથી સતત જે વરસાદ વરસ્યો, જળ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે। 17 ઇંચ વરસાદમાં દ્વારકાના નીચાણવાળા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે। પાણી ભરાતા જળ કર્ફ્યુના દ્રશ્યો, લોકો છે ઘરમાં ભરાઈ રહેવા મજબૂર બન્યા છે।